હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે મારા નવા બ્લોગથી હું શરૂઆત કરું છું। અમારા મેડમજી તૈયાર થાય છે। મેડમજી તૈયાર થાય છે એટલે અમારે ડિસ્ટર્બ કરાય ના। અમારા સ્નેહલબેન બી તૈયાર થાય છે। મેડમ જય માતાજી। જય માતાજી ગાઈઝ, ગુડ મોર્નિંગ। બધા કેમ છો? મજામાં હશો, હું એવી આશા રાખું છું। આજે અમે મેરેજમાં જઈએ છીએ। મસ્ત મસ્ત જમશું, ફરશું। આ બધાને દેખશે ના એવું મારી બે સાડીઓ શું કરે જોઉં। તૈયાર થઈ ગયા। હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી। શું ચાલે છે આ? અચ્છા, હા, અમારી સાડી છે ને પાર્લર વાળી, એનો ગમે ત્યારે બી તમારે ઓર્ડર લેવો હોય ને તો મને ફોન કરી દેજો, હું તમને નંબર નાખી દઉં છું। હું તો રેડી થઈને બગીચામાં બેઠી છું મસ્ત, અને આ લોકો અંદર રેડી થાય છે, ઝઘડા કરે ને પેલું કે મારું આ નથી મળતું, પેલું કે એ નહીં મળતું। તું ફરો ને, આપણે તો બગીચામાં બેઠા આરામથી। હું કેવી લાગુ છું ગાઈસ, કમેન્ટ કરજો। એક તો કમેન્ટ કરો, બધા બ્લોગ દેખો છો તો। આપણું જીવ રેડી થઈને આવી ગયું છે। અલે એક બાઈ તો વાળે તો ખરો યાર, એક બાઈ હાથની બાઈ, હા બાઈ તો વાળ। હું હજુ ઘરની બહાર બેસી રહી, હજુ તમારા લોકોને ઠેકાણા જ નહીં પડ્યા। અને આ હિરોઈન અહીં દેખ, આ હિરોઈન ને કેટલી વાર લાગે છે, વાર લાગે મને તો તૈયાર થવામાં। અને મમ્મી હિરોઈન કઈ ગઈ? આજે તો બધા ખટારામાંથી મર્સિડીઝ બની ગયા છે મેકઅપ કરી કરીને। આ બાજુ આવી, આ બાજુ નહીં દેખાતી તું। હા જો, ડોસીમાં તૈયાર થઈ, બધાને તૈયાર કરીને પછી હું તૈયાર થઉં છું, તોય મને બહુ પાડો તમે। હા બસ મને લડવા દો। મેકઅપ નહીં કર્યું? ના, હું તો મેકઅપ નહીં કરતી। અમે તો ખટારામાંથી મર્સિડીઝ। હું તો મેકઅપ વગર જ સારી લાગુ। ઉંમર જોઈ લો, કેટલી હશે? ભલે મારી ઉંમર થઈ ગઈ પણ મેકઅપ વગર સારી નહીં લાગતી। સારી લાગે। ગાઈસ ને કહેજે। ગાઈસ કમેન્ટ કરજો મમ્મી કેવી લાગે છે એમ, થઈ જાય એક। બિચારા મારા ભાઈને કશું ટેન્શન નહીં, તૈયાર થઈ ગયો હે ને। ઓ ભાઈ, આમ ઊંચું તો દેખ, સા મસ્ત હીરો। ઓ લડ્ડુ, ગુડ મોર્નિંગ। આ લડ્ડુ શું કરે છે? ઓ લડ્ડુ, આવું થોડી કરાય ગંદા। આ જીયાંશ દેખો, જીયાંશ સાહેબ ઊભા થાવ ને। તમે તૈયાર થાવ એટલે બેઠો છું ચૂપચાપ। મારી બેન જોવો, ખટારામાં છે મર્સિડીઝ। ગાઈસ ને ગુડ મોર્નિંગ કહી દે। બીજી વાર ગુડ મોર્નિંગ કહું છું, તે કીધું ઘરનું? કહી દીધું। ઓકે, મને નથી ખબર, તાર જીયાજી બ્લોગ લેતા હતા ને એટલે। અરે યાર ભૂખ લાગી છે। નાસ્તો કરીએ કંકુ થાંભલા જઈને આપણે। એવું સારું। તો એ લિપસ્ટિક બાકી છે તારી, ચાંદલો બાકી છે, અને કાજલ બાકી છે, લગાવી લે ચાલ ફટાફટ। ફાઇનલી ગાઈસ હવે નીકળીએ છે। મમ્મી આ શું લીધું બધું? કપડાં લીધા છે, થેલી બીજી મહી ગાડી છે એટલે। હા બંધી રેડી રેડી। હા, એક તો પપ્પા ઘેર છે ને તો બૂમો પાડ જ કરે છે। તું કાલની જેમ ફરીથી ગાડીમાં રેડી થઈશ? હા, ગાડીમાંથી રેડી થઈશ। ચલો ચલો, હે ને પા હેતને લઈ આવજો સ્કૂલ થી। શું કીધું? અને કશું જમવાનું બનાવીને ખવડાવી દેજો। હમણાં ઉઠ્યા હે ને, લઈ આવજો કશું। હા, જમવાનું બી સારું। ચલો, બધા આઈને અહીંયા જ મોડું કરે છે યાર। મમ્મી તું બી એક તો બેસ ને ફટાફટ, પૈસા તો લેવા દે, લઈ લે તાર પપ્પા જોડે। પૈસા લઈ ના, ગાઈસ ફાઇનલી આપણે સંદૂક ખોલીને ઉપર આવી ગયા છે, અને બધો વ્યૂ બતાવું તમને। દેખો ગાઈસ, બધા બીજ ભરવા જાય છે। આપણે આવીને બેઠા છીએ હવે અહીંયા માસીના ત્યાં। બહેનજી પાણી પીધું? તું પણ આવી ગયો? તું પણ આવી ગયો? ગાઈસ જો અમાર બચ્ચા પાર્ટી હે, મજા આવી આજે। મજા આવી ગઈ આ લોકોને તો। પેલી નાની કઈ ગઈ? બાનુ, મારી ડીશ લેજે, ઓછું ખાજો। ફાઇનલી ગાઈસ હવે જમવા બેસી ગયા છે। ભાવિનજી તો લઈને બેસી ગયા છે। આવી જાઓ। એકલા એકલા શું કરે યાર, બૈરો તો ખબર કઈ ના આવી તો મળતો નહીં એટલે એકલું ખાવું પડે। ઓ પેલો ભૈલું શું કે સ્નેહલ માં બૈરું કઈ ખોવાઈ ગયું એમ કે।
ગાઈસ મમ્મી ને બધા અહીંયા જમવા બેસી ગયા છે. મેં કીધું માસી આ બાજુ તો દેખો એકલા એકલા ખાઓ છો. હા ઓ દેવરાજ દેવરાજ અહીં દેખ દેવરાજ ટાટા કર. એ બી આલો બ્લોગ ગાઈસ અમે સ્ટાર્ટ કરી દીધું છે જમવાનું. આ બે મામીઓ એકલી એકલી બેસી ગઈ છે આ બાજુ જમવા. એ નાની આવી ગઈ. જય ગણપતિ દાદા. ગાઈસ આપણે અહીંયાથી નીકળી ગયા છે કેમ કે હજુ જાન આવી નથી. વરરાજા જ નહીં આવ્યા હજુ. કેવું ભયલું નહીં પછી આપણે બીજે જવાનું ને એટલે મોડું થાય હે. જમીને ફાઇનલી અહીંયાથી નીકળી ગયા છે કેમ કે અત્યારે બીજે બી સગાઈમાં જવાનું છે. કેમ મમ્મી? બીજે જવાનું ને પપ્પા ને મામા ને ઘેર જવાનું. પપ્પાને મામા મામાને છોરીની લઈ સગાઈ છે. મમ્મી તો ખાઈને થાકી ગઈ. મેં તો ખાલી ફૂલવડી જ ખાધી. દાળ ભાત તો બહુ મીઠું હતું. સ્નેહલ તું મેં બી થોડું દાળ ભાત જમી અને આ તો ફૂલવડી. છોરો જમે દેખ નમ જમે. થોડા પાપડ હા બસ. પાપડ ને ફૂલવડી. અને દાળ ભાત. પેલું લડ્ડુ તું એ શું ખાધું? તું એ શું ખાધું? બાબા જ ખાધું? કઢી કઢી એમ કે કઢી. બુંદી બુંદી બુંજી. બુંજી દેખો ગાઈસ અમે સગાઈમાં આવી ગયા હતા ફાઇનલી અને આ છે દુલ્હન. સગાઈ છે આજે. આપણે સગાઈમાં પણ જઈને આવી ગયા છે અને અહીંયા કોઈ ઠંડુ પીવા માટે બેઠા છે. હવે ખબર નહીં મમ્મી શું લાવે. બધા તો ગયા પાણીપુરી ખાવા. મારે ખાવું નથી કેમ કે બહુ પેટ ભરાઈ ગયું છે. મમ્મી શું લાવી મારા માટે? બદામ શેક. તું પકોડી ખાવા ના પાડો તો હા હા કેમ કે મેં બહુ ખાઈ લીધું ને એટલે કઈ ખાધું તઈ બુંદી જ ખાધી. એટલે દાળ ભાતથી જ પેટ ભરાઈ ગયું એમ. મીઠું હતું એટલે ને. હા રેવા દે તારો બી. આ મમ્મી પાણીપુરી ખાવા જાય ને બતાવું. હેલો ગાઈસ, હવે અમે દાબેલી લેવા નીકળી ગયા છે. અંકલ ભાઈ દાબેલી બનાવજો. બની ગઈ? ઓકે મીડિયમ બનાવજો. હા ગાઈસ આપણે ઘરે આવી ચૂક્યા છે અને ભૂત બાબા બની ચૂક્યા છે હવે.